તો જય માતાજી બધા મિત્રોને। તો જે મિત્રો પોસ્ટ વિભાગની ભરતીની ઘણા બધા સમયથી વાટ જોઈને રાહ જોઈને બેઠા છે તે બધા જ માટે ખુશીના સમાચાર આવી ગયા છે, કારણ કે ઓફિશિયલ વેબસાઇટ પર તેના ન્યૂઝ જોવા મળી રહ્યા છે। તો 2-3 દિવસથી એક ઓફિશિયલ નોટિફિકેશન પણ વાયરલ થઈ રહ્યું છે કે તેમાં જણાવે છે કે 31 તારીખથી જે ફોર્મ ચાલુ થવાના છે તેની સાથે જ, પરંતુ તે નોટિફિકેશન તો અગાઉ પણ આવ્યું હતું, તેમાં 20 તારીખે ફોર્મ ચાલુ થવાના હતા તેવું જણાવ્યું હતું। પરંતુ આ જે નોટિફિકેશનમાં છે તેમાં 31 તારીખનું જણાવે છે, પરંતુ આપણે આજ તેની વાત તો કરવાની છે। તેની સાથે સાથે આપણે આજ જે ઓફિશિયલ વેબસાઇટ જે જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે નોટિફિકેશન જોવા મળ્યું છે તેની પણ વાત કરવાની છે। તો બધાની પહેલાં આપણે કોઈ પણ તમારું ગૂગલ બ્રાઉઝર ઉપર તમે જીડીએસ ઓનલાઈન લખી સર્ચ કરશો એટલે જે જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમારી સામે જે બધાની પહેલાં દેખાય છે તે ઓફિશિયલ વેબસાઇટ છે। તેની ઉપર તમે જશો તો આ જે તમને જોવા મળશે સર્વિસ અનએલાઇબલ, એટલે કે જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જે વેબસાઇટ ઉપર ફોર્મ ભરાય છે તે વેબસાઇટ મેન્ટેનન્સમાં ગઈ છે। એટલે કે તે વેબસાઇટ ત્યારે જ મેન્ટેનન્સમાં જાય જ્યારે તેમાં કોઈક અપડેટ કરવામાં આવવાનું હોય। જે આજે છેલ્લું 5મું મેરિટ લિસ્ટ બહાર પડ્યું ત્યાર પછીની સાઇટમાં કોઈ પણ જાતનું અપડેટ નથી આવ્યું, તો અત્યારે વેબસાઇટ અપડેટમાં ગઈ છે, વેબસાઇટ આ મેન્ટેનન્સમાં ગઈ છે। તો 1 થી 2 દિવસમાં આજ નાઇટમાં, આજ 30 તારીખ છે એટલે કે 29 તારીખે નાઇટમાં આ વેબસાઇટ છે તે મેન્ટેનન્સમાં ગઈ છે। એટલે કે ટૂંક સમયની અંદર જ આ વેબસાઇટ છે તેની અંદર જે અપડેટ થવાનું છે, ફોર્મ ભરવાની જે તારીખ છે તે ફાઇનલ તારીખ જે છે તે આ વેબસાઇટમાં મૂકવામાં આવશે। બાકી બીજું પણ નોટિફિકેશન આવી રહ્યું છે તેની પણ આપણે વાત કરીએ, વિડીયો આપણે ટૂંકમાં તમને જણાવીશ કે કઈ રીતનું છે। તો જો આ જે નોટિફિકેશન છે તે 28 તારીખે બહાર પાડવામાં આવ્યું હતું, અને આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે કે જો અહીંયા જણાવવામાં 31 તારીખે જે છે ફોર્મ ભરવાનું ઓફિશિયલ વેબસાઇટ પર ચાલુ થઈ જાય છે તેવું જણાવવામાં આવ્યું છે। પરંતુ જો મેં તારીખ આપી છે 31/1/2026 ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 14/2/2026 સુધી ફોર્મ ભરી શકશે। અને 2 તારીખ છે તે ફોર્મની જે ફી કપાવવાની તારીખ છે। ઘણી બધી આ આખી પીડીએફ છે, આ પીડીએફની અંદર ઘણી બધી જે જાણકારી આપવામાં આવી છે, પરંતુ જે કાંઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાણકારી આપવામાં આવે તે જ સાચી જાણકારી હોય છે। માટે ઓફિશિયલ વેબસાઇટની અંદર આજે મેન્ટેનન્સમાં ગઈ છે સાઇટ, એટલે કાલે અથવા પરમ દિવસે 2 દિવસમાં જે છે આની અંદર અપડેટ થઈને આવી જશે કે શું કેટલી ભરતી છે। તે જે પીડીએફ આવી છે પીડીએફની અંદર 28,000 જેટલી ભરતી છે, 1400 જેટલી ભરતી આપણો ગુજરાતમાં છે, તે બધું જ જણાવવામાં આવ્યું છે। પરંતુ આવું નોટિફિકેશન અગાઉ પણ આવ્યું હતું, માટે આપણે તેના વિશે વાત કરીશું નહીં। જ્યારે આ ઓફિશિયલ વેબસાઇટની અંદર તમને જોવા મળશે કે જીડીએસના ફોર્મ ચાલુ થયા છે ત્યારે જ આપણે તમને વિડીયો બનાવી અને તમને જણાવશું કે કઈ રીતનું છે। ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ। જો કોઈ પણ જાણકારી જીડીએસની તમને જોવા મળશે એટલે હું તરત જ આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવીને જણાવી દઈશ। ચાલો તો મળીએ એક નવા વિડીયોમાં।